ડભોઈ પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી. સિઝનના પહેલા વરસાદથી કાળઝાળ ગરમીમાં પ્રસરી ઠંડક. ધરતીપુત્રમાં ખુશીનો માહોલ. વીજળીના કડાકા બડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો. લાંબા સમયના બફારા બાદ નગરજનોને મળી મોટી રાહત. ડભોઈ શહેર અને સમગ્ર તાલુકા પંથકમાં આજે વાતાવરણમાં એકાએક મોટો પલટો આવતા સિઝનનો પ્રથમ વરસાદ તૂટી પડ્યો હતો. છેલ્લા ઘણા સમયથી અસહ્ય ગરમી અને અકળાવનારા બફારાથી ત્રાહિમામ પોકારી ઉઠેલા નગરજનો માટે આ વરસાદ આશીર્વાદરૂપ સાબિત થયો છે. વીજળીના ભારે ચમકારા અને ગડગડાટ સાથે શરૂ થયેલા જોરદાર વરસાદના પગલે સમગ્ર પંથક મિની ચોમાસા જેવા માહોલમાં ફેરવાઈ ગયો હતો. ખેતીલાયક વરસાદ થતાં ધરતીપુત્રો ઝૂમી ઉઠ્યા. આ સિઝનનો પહેલો વરસાદ વાવણી લાયક હોવાના અહેવાલો મળી રહ્યા છે. વરસાદ પડતાં જ ખેડૂતોના ચહેરા પર અનોખી રોનક જોવા મળી રહી છે. ખેડૂતોમાં ખુશાલી. લાંબા સમયથી વરસાદની કાગડોળે રાહ જોઈ રહેલા ધરતીપુત્રમાં પ્રથમ વરસાદથી ખુશીની લહેર દોડી ગઈ છે અને વાતાવરણમાં ખરેખર જીવમાં જીવ આવ્યો છે. વાતાવરણમાં જે ઠંડક પ્રસરી છે તેનાથી એસી અને પંખાની હવા પણ ફિક્કી પડી ગઈ છે. કુદરતે આજે સાચે જ અનોખી કૃપા કરી છે. પ્રથમ વરસાદના પગલે ડભોઈના નીચાણવાળા વિસ્તારોમાં સામાન્ય પાણી ભરાવાની સમસ્યા પણ સામે આવી હતી, પરંતુ ગરમીમાંથી મળેલી મુક્તિ આગળ લોકો આ નાની તકલીફ પણ ભૂલીને મેઘરાજાના આગમનને વધાવી રહ્યા છે.